આજે આપણે ખાવાના છે ધોરાજીના પ્રખ્યાત તીખા લસણિયા બટાટા, એ પણ ભૂંગળા સાથે હો. ધોરાજીના બટાકામાં કાંઈ ન ઘટે. સવારના પોરમાં મસ્ત મજાની ચાની ચુસ્કી મારીને અમે બે ભાઈબંધો નીકળી ગયા હતા જુનાગઢ બાજુ. ભાઈબંધ હતું જુનાગઢ ગામમાં કામ ને જુનાગઢ ગામમાં કામ પતાવીને ભાઈને ભૂખ લાગી ગઈ એટલે પડીકું ખાઈને અમે આવી ગયા હતા ઘર બાજુ. બપોર પછી ત્રણ ચાર મિત્ર આપણે મળવા આવ્યા હતા રાજકોટ થી, બધાને આપણે મૂકવા જવાના હતા જેતપુર બાયપાસે. અમદાવાદ થી આપણો મિત્ર આવ્યો હતો ધોરાજી ને આપણે એને ધોરાજીની સ્પેશિયલ એને ભૂકો સોડા પીવરાવા લઈ ગયા હતા રાતે. બીજા દિવસે સવારના પોરમાં ચાવી કાઢીને પ્લેજર હાંકતો આપણો સ્ટન્ટમેન મિત્ર મળી ગયો હતો. હવે ગમે એવી ટેકનોલોજી હોય તો પેટ્રોલ પંપે ગાડીમાં પેટ્રોલ ભરવા તો ઉભી રાખવી જ પડે. બપોર પછી હીરોની જેમ ચશ્મા પહેરીને આપણો ભાઈબંધ આપણે ચડવા આવી ગયો હતો અને બીજા બે ભાઈબંધ એને છાયા ઉભા, કારણ કે એને તડકો બહુ લાગે છે. ઘણા લાંબા ટાઈમે બધા ભાઈબંધો એકારે ભેગા થતા ને આપણે બધા ભાઈબંધો ભેગા થઈને જતા હતા પંચનાથ મહાદેવના દર્શન કરવા માટે. પહોંચી ગયા પંચનાથ મહાદેવ દર્શન કરવા, દર્શન કરીને આપણે પહોંચી ગયા ધોરાજીમાં નવો રિવરફ્રન્ટ બન્યો એ જોવા માટે. મારા અમદાવાદ ગયો ભાઈબંધનું ફિક્સ જ છે, ધોરાજી જ્યાં આવે ત્યાં ધોરાજીના લસણિયા બટાટા ખાવા જ પડે, નતર એને મજા ન આવે. અચ્છા મજા આવે કે ન આવે પણ તીખા લસણિયા બટાટા ખાઈને મીઠી સોડા તો એને પીવી જ પડે. બધા મિત્રો ભેગા થયા ને તો બધા મિત્રો એને થોડીક વાર વાર્તાલાપ કરી લે. અમે બધા વાર્તાલાપ કરી લઈએ તો તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધા કાલે. જય શ્રી રામ.